તરીકે નિમણૂક કરી હતી ત્યારથી તો મારો ઉત્સાહ ઓસરી ગયો. આ ગામને ગામ કહેવું કે અંદમાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં સ્ટેશને જવા ન મળે મોટર બસ કે ન મળે ગાડું. કાદવ કીચડવાળો રસ્તો હતો, તેથી ગાડું ચાલી શકતું ન હતું. 8 મહિના ઘોડા પર સવારી કરવી પડી. ઘોડા પર કદી બેઠેલો નથી, તેથી મને 16 કિલોમીટર કાપતો તો મારો દમ નીકળી ગયો. આ ગામમાં જેમ વાહનની તકલીફ હતી તેમ જ ટપાલની તકલીફ હતી. ટપાલ અઠવાડિયામાં 3 દિવસે આવતો. ટપાલ વાંચ્યા વગર ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે. મેં કમ્પાઉન્ડરની માંગણી કરી, પણ આગળથી જવાબ આવ્યો કે ગંગાપુર ગામમાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી, તેથી તમે ગામમાંથી જ કોઈ નવજુવાનને પસંદ કરો. મેં શંકરની માંગણી કરી. ગામમાં મેલેરિયાનો પવન ફેલાયો અને દવાઓનો સ્ટોક પણ પૂરો થઈ ગયો હતો. મને વિચાર આવ્યો કે ગામના બધા લોકોને ભેગા કરીને હું થોડા પૈસા ઉઘરાવું. મેં તમને કેમ બોલાવ્યા છે તમને ખબર છે? ના, અમને ખબર નથી કેમ બોલાવ્યા છે. આપણા ગામમાં મેલેરિયાનો પવન ફેલાયો છે, જેથી દવાઓ પણ પૂરી થઈ ગઈ છે. તમે થોડા પૈસા ઉઘરાવીને દવાઓ લાવી શકશો? મારે ઘરે કામ છે. મારે ખેતરમાં કામ છે, હું જાઉં છું. મારે કામ છે, હું જાઉં છું. મારે ઘરમાં કામ છે, હું જાઉં છું. ગામ લોકો કેટલા કંજૂસ છે. ગામ માટે કોઈ પણ પૈસા ઉઘરાવા તૈયાર ન હતું. ડોક્ટર સાહેબ, હું તમને કંઈક કામથી આવ્યો છું. તમે આજે બપોરે આવ્યા હતા કે તમારે પૈસાની જરૂરત છે, તો હું તમને પૈસા આપવા આવ્યો છું. એમ કહીને મારા હાથમાં 100-100ની નોટો મૂકી દીધી. તમે આ પૈસા મને જ્યારે મેં કહ્યું ત્યારે આપી શકતા હતા. તે મને પસંદ નથી. તમને તે કેમ પસંદ નથી? કારણ કે હું ગુપ્તદાન કરું છું. ગુપ્તદાન એટલે શું? ગુપ્તદાન એટલે છુપાયેલ દાન. દાન એવું કરો કે ભગવાનને પણ ખબર પડે. તમે દાન કરો તો આખા ગામમાં કહી દો છો, પણ ગુપ્ત દાન કરવાથી તે ભગવાનના ચોપડે લખાય છે. અને તમે દાન કરીને આખા ગામમાં કહી દો, તે દાન ભગવાનના ચોપડે નથી લખાતું, પણ તે દેખાવું કહેવાય છે. તમને આ ગુપ્તદાનની વાત કોણે કહી? મને એક ઋષિએ કહી હતી. તેઓએ કહ્યું હતું કે ડાબા હાથેથી દાન કરો તો જમણા હાથને ના ખબર પડવી જોઈએ, અને જમણા હાથે દાન કરો તો તમારા ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ. ખરેખર તમે વંદન કરો એવા માણસ છો. હું તમને નમન કરું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. ના ના ડૉક્ટર સાહેબ, એવું કંઈ નથી. કોઈ નામના તો કરો. આ મારી પત્ની છે, જે આખો દિવસ કોઈક નામના કરો તેમ કહેતી હોય છે. તે પણ મને કંજૂસ જ માને છે, પણ તોય હું તેનું માનતો જ નથી. મેં તમને કંજૂસ કહીને તમારો તિરસ્કાર કર્યો હતો, પણ મને માફ કરજો. સારું. પતી ગયું.